વાત હવે ભાવનગરની કરીએ। ભાવનગર જિલ્લામાં નેશનલ હાઈવે પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। ચાલુ વરસાદમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી કરી ડામર અને પાણીને આડો વેર હોય છે અને એવી સ્થિતિમાં અત્યારે ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે। વાહરે પ્રશાસનની બુદ્ધિ શક્તિ। ભાવનગર જિલ્લાની આ ઘટના છે। નેશનલ હાઈવે ચાલુ વરસાદમાં સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે। પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે કરવું એ કોઈ આમની પાસેથી શીખે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, સામાન્ય માણસને પણ ખબર હોય કે ડામરને અને પાણીને વેર હોય છે, આ સમય રસ્તો ના બનાવાય, પણ આ લોકો તો જાણે નક્કી કરીને બેઠા છે કે પ્રજાના પૈસાને ધોઈ જ નાખવા। શું સ્થિતિ? પૂનમ, જ્યારે સામાન્ય રીતે જ્યારે ભાવનગરની પ્રજા ડામર રોડ બનાવવા માટે તંત્રને અનેક રજૂઆત કરતી હોય છે, ત્યારે આ તંત્ર આંખ આડા કાન કરતી હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન જ્યારે ડામર રોડના કામ સંપૂર્ણપણે બંધ કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ બુદ્ધિનું પ્રદર્શન કરી અને ડામર રોડનું કામ કરાવી રહી છે। આ ડામર રોડની કામગીરી તળાજા તાલુકાના ત્રાપથી અલંગ સુધીના સર્વિસ રોડની શરૂ છે અને હાલ પણ વિડીયોની અંદર પણ જોઈ શકાય છે, એક તરફ ચોમાસાનો માહોલ છે, વરસાદ આવી રહ્યો છે અને તેવા સમયમાં આજે તંત્રની ઘોર બેદરકારી છે તે બહાર આવી છે। પ્રજાના રૂપિયાનું કેવી રીતના વેડફાટ કરવું તે ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ સારું કોઈ ન જાણી શકે, કારણ કે આ જે ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે, સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન હોતી હોય છે કે ચોમાસા દરમિયાન ડામર રોડનું એક પણ કામ ન કરવું, પરંતુ આજે સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાવનગરનું તંત્ર આનાથી વિપરીત દિશામાં કામ કરાવીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જે એજન્સી પાસેથી કામ લેવડાવવામાં આવી રહ્યું છે તે ડામર રોડ બનાવી રહી છે, જો કે ભાવનગરનું વહીવટી તંત્ર જાણે ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। તાત્કાલિકના ધોરણે ભાવનગરના કલેક્ટરે અને નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના જે અધિકારીઓ હોય છે તેમના દ્વારા તાકીદે આદેશ કરવા જોઈએ અને આ જે ડામર રોડનું કામ કરાવવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણ બંધ કરાવવું જોઈએ, કારણ કે અહીં પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે। જી પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ।